વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે। તાપમાન 41 ડિગ્રીને પાર થઈ ગયું છે અને હજુ વધારે ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ સજ્જ છે આ ગરમી સામે લડવા માટે। વડોદરા શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે એક અલાયદા વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। હીટ વેવ વોર્ડ અહીં તૈયાર કરવામાં આવ્યું છે। જેઓને લૂ લાગવાથી બીમાર પડી જાય છે, ગરમીના કારણે જેઓ બીમાર પડે છે તેઓ માટે અહીં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે વડોદરા શહેર અને આસપાસના ક્ષેત્રમાં હીટવેવ વધવાની આગાહી હોય, ગરમી વધુ પડવાની આગાહી હોય તેવામાં ગોત્રી હોસ્પિટલ સજ્જ છે આ પ્રકારની જો પરિસ્થિતિ ઊભી થાય છે તો તેની સામે પડકાર ફેંકવા માટે અને લડવા માટે, અને એટલે જ અહીંયા ખાસ હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ને જ્યાં તમામ પ્રકારની સુવિધા ગરમીથી જે લોકો બીમાર થાય છે તેમના માટે રાખવામાં આવી છે। ખાસ તબીબ સ્ટાફ અને અત્યાધુનિક સાધનોની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। જીએમઈઆરએસ હોસ્પિટલમાં હું ડૉક્ટર અનુપ ચંદાની મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ। આજકાલ ઋતુને જોઈને જે ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, 40 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી સુધી ગમે ત્યારે પહોંચી જાય, અને જે આપણા પીક અવર્સ હોય છે જે 12 થી 4 ત્યારે તો અનબેરેબલ હીટ અસહ્ય થઈ જાય છે। આવામાં આપણા સરકાર ગુજરાત હેલ્થ મિનિસ્ટ્રી તરફથી બી ડાયરેક્શન્સ આવ્યા છે, ગાઈડલાઇન્સ આવી છે ફોર મેનેજિંગ ધ હીટ સ્ટ્રોક પેશન્ટ, અને બધા એનજીઓઝ અને ઘણા લોકો આમાં લોકોને સલાહ સૂચન આપતા હોય છે। રોડ સાઇડ કોર્પોરેશનમાં બેનર્સ જોવા મળે છે કે પોતાની જાતને કઈ રીતે બચાવવું। આટલું બધું કર્યા પછી બી જો હીટ સ્ટ્રોક થાય તો એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને બીજી સરકારી હોસ્પિટલ્સ અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ બધાને ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા છે કે સજ્જ રહેવું અને હીટ સ્ટ્રોકના પેશન્ટ્સને સેપરેટલી અને પ્રાયોરિટી ઉપર ટ્રીટ કરવું। જીએમઈઆરએસ હોસ્પિટલમાં આપણે એક હીટ સ્ટ્રોક વોર્ડ સ્પેશિયલ બનાવ્યું છે જેમાં અત્યારે 6 બેડ આપણે સ્પેસિફિકલી હીટ સ્ટ્રોકના પેશન્ટને ડેડિકેટ કર્યા છે। આમાં ડેડિકેટેડ નર્સિંગ સ્ટાફ છે અને આવું કોઈ બી પેશન્ટ આવે તો એને તાત્કાલિક ધોરણે અટેન્ડ કરવામાં આવશે અને એની સારવાર શરૂ કરવામાં આવશે। આ રૂમ સેન્ટ્રલાઇઝ એસી છે, પેશન્ટને કોઈ તકલીફ નહીં પડે, અને કોઈ બી પબ્લિક જેમને થોડું બી સિમ્ટમ લાગે, થોડા બી ચક્કર આવે કે તડકામાં વધારે ટાઈમ રહ્યા હોય તો ગોત્રી હોસ્પિટલમાં આવીને પોતાનું કન્સલ્ટેશન કરી શકે છે। ફરી એકવાર આપના માધ્યમથી જણાવવા માગું છું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર। પોતાની જાતને બચાવી રાખે, જે પણ કાળજી લેવાની હોય ફૂલ પ્રોટેક્શન પોતાનું યુઝ કરે, ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન બોડીમાં ના આવવા દે, તાત્કાલિક ગરમમાંથી ઠંડા, ઠંડામાંથી ગરમ એરિયામાં ના જવું, ઠંડા પીણા વધારે પીવા નહીં, અને જે સ્લોલી બોડી ટેમ્પરેચરને એડજસ્ટ કરતું એ પ્રમાણે પોતાને બોડીને ઢાલે, અને જે ખાણીપીણીની વસ્તુ છે અને જે પણ સિઝનલ વસ્તુઓ છે જે આપણને હીટથી બચાવે એનું સેવન કરે। આ વસ્તુ પોતાની જાતને આપણે સાચવી રાખીશું તો હીટ સ્ટ્રોકથી બચી શકીશું, અને ગભરાવાની જરાય જરૂર નથી। આવું કંઈ સિમ્ટમ આવે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો, તમારી સારવાર થઈ જશે, અને ગભરાવાની બિલકુલ જરૂર નથી। તો વિશ્વાસ રાખીને, પોતાની જાતને બચાવીને અને ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખીને તમે હોસ્પિટલમાં બી વિઝિટ કરી શકો છો અને આની સામે પોતાની લડતને સ્ટ્રોંગ બનાવી શકો છો। આમાં બેઝિકલી હીટ સ્ટ્રોકના જે સિમ્ટમ્સ હોય છે કે ચક્કર આવે, એક્સેસિવ પર્સ્પિરેશન થાય, ઘણીવાર શું છે કે વધારે પડતું પર્સ્પિરેશન થઈ જાય તો ટેમ્પરેચર એકદમ હાઈ થઈ જતું હોય છે। તો આવા હાઈ ટેમ્પરેચરના લીધે, ચક્કર આવ્યા લીધે, અને કદાચ જો ખેંચાચકી ઉપડી લાસ્ટ કેસમાં, તો એવા બધા કેસીસ જે આવતા હોય છે જે ડાયરેક્ટલી સનસ્ટ્રોકના લીધે આ બધા સિમ્ટમ્સ ડેવલપ થતા હોય એ લોકોને અહીંયા આપણે સારવાર આપીશું, અને એમને જે પણ છે ડેડિકેટેડલી હીટ સ્ટ્રોક માટે એમનું ટેમ્પરેચર રેગ્યુલેશન, એમનું બોડીનો ફ્લુઇડ્સ, બોડીના ઇલેક્ટ્રોલાઇટ્સ એ વિશે પૂરતું ધ્યાન આપીને એમની સારવાર કરવામાં આવશે।